ગાઈસ ઘેર જવા નીકળીએ છું પેટ્રોલ પંપ છે કે આવી ગયો છું મારા ઘેર મોડાસાથી ઘેર જઈને મળે તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયો છું મોડાસાથી ને રાત પડી અંદર બુક છે દેખો એ તો દેખાતું જ નથી બધા ઊંઘી ગયો છે માણસો જઈએ ફટાફટ ઘરમાં ફાઇનલી આવી ગયો છું ગાઈસ ઘેર સ્વિચ મળતી નહીં લાઈટ છો ડીજે પણ લાઈટ હે મેન સ્વિચ બંધ છે ચાલુ કરવી પડે તો ગાઈસ લાઈટ ચાલુ થશે હા થઈ ગયું 7:30 થઈ ગયા તો ગાઈસ આવી ગયા છીએ ઘેર મોડાસા મેલીને વિડીયો બનાવવા આવી ગયા તો હવે નોનજીને મળવા આવ્યો હું પેસ્ચર જો તમે શું કેવું નોનજી હાથ તો મલાય હાથ સબસ્ક્રાઈબર છું હું નોનજીનો મળવા આવ્યો પેસ્ચર મોડાસાથી હોય ब्लॉगिंग बोलो पहला हिकड़ाओ हाँ हिकड़ाओ अंधारा में अर्ज किया है एम के तरती ठंडी में अर्ज किया है बोल यार बोल कड़कड़ती ठंडी में अर्ज किया है अर्ज बोल अर्ज किया है अर्ज के बोल दे अर्ज अड़द नहीं अर्ज कड़कड़ती ठंडी में अर्ज किया है वाह 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 ये सारा बनता है मालिक क्या वीडियो सारा बनता है एम के वीडियो सारा बनता है मैं नहीं मानता તો ગાઈઝ વિડીયો બની ગયા છે ને ઘેર આવી ગયા તો રાતના વાગ્યા છે 10 વાગે વિડીયો બનાવ્યા તો ગાઈઝ ઊંઘી જઈએ 10:30 થઈ ગયા છે મળીએ સવારે ઘેર આવી ગયો છું તો એટલે જો તમે ઘેર ઊંઘી જઈએ અમે શાંતિથી મળે સવારે મોડાસા જઈને હેલો ગુડ મોર્નિંગ કેમ છે મજામાં શું જય શ્રી રામ 7 વાગી ગયા છે આજ તો ઘેર છે હું હમણાં આવ્યો છે બનાવી દઈએ ચા ફટાફટ ચા બા પી લઈએ તો ગાઈસ ચા રેડી થઈ ગઈ ગાળી લઈએ એમ પી લઈએ પછી ચા રેડી થઈ ગઈ પી લઈએ આજની મોર્નિંગ દો ગાઈસ સવાર કેટલો મસ્ત પવન આવો ગાઈસ મોડાસાનું બતાવ્યું હતું આજે હોય જોયું ને તમે હોય તો ઠંડી લાગે સખત તો ગાઈસ આ પંપ હાલવાનો છે ખેતરમાં કાલે લઈને આવ્યો તો હું રાતે અને જવું સ્કૂટી લઈને હાલ લેવું ખેતરમાં ગાઈસ જઈએ આ પંપ હાલતા જઈએ ખેતરમાં જુઓ ગુડ મોર્નિંગ બધાને એવું ઠંડો ઠંડો વાયરો અને લીલો છમ જોવા મળી હોય તો આજ કાલે કરો તો ગાઈસ જઈએ ખેતરમાં જુઓ તમે તો મિત્રો આ છે મેથી વાયેલી છે ખેતરમાં અને બધી એની લઈએ ફટાફટ આપણે એટલે શાકભાજી થઈ જાય ગોટા બનાવાય નહીં આમ તો મેથીના કા થેપલો બનાવાય કમેન્ટ કરજો તમે ફટાફટ લઈ લઈએ આમાં જોવા મળી છે તુવેર લીલી તુવેર તોડી લઈએ હા 1-2 ખાસી લાગી છે હું કહીએ જઈશ અમુક તો તોડીને શાકમાં નાખવાની કયા શાકમાં નાખવાની કયો ગાઈસ તુવેરના મેથી વેણી લીધી છે અમે ઘેર જઈને બીજી શાકભાજી જોઈએ ગાઈસ વાગી ગયા છે 9 ફટાફટ નાઈ લઈએ ને જઈએ મળશે
નહીં ભાઈ આવી ગયા હતા બીજા ખેતરમાં નેચે જો ઘઉં આવ્યા છે અહીંયા ઓટો મારતા એટલે મેં કીધું જતા એમાં આવ્યા છીએ તે ખેતરમાં આવે તો મારા ઘઉં જોવા આ સીન જોવા સ્પેશિયલ મોડાસાથી ઘેર આવે દો વાલોર બાલોર તોડ લઈએ થોડી શાકભાજી થઈ જાય ઘઉં ગયા છે મસ્ત પાણી મેળવાનું આવી ગયું છે ઘઉંમાં આજકાલમાં મેલાઈ દઈએ એમાં ખાતર બાતર નાખી દઈએ ને નાશે ઘઉં હજુ થોડા તો આમાં ફટાફટ આપણે વાલોર વેન લઈએ ઘેર લઈ જઈએ ને ખાવા કોમ લાગે લોકો લઈ જોઈ હોય તો લોકો તો ના કહેવાય લઈ જાય એમ તો ચોર કહેવાય ફટાફટ વેન લઈએ જઈએ પછી ઘેર વાલો લઈ લીધી છે મજીએ ઘેર મળીએ કાલે આવે કાલે નહીં 2 દાડા બસ આવે એમ તો તો મિત્રો આ છે મારા દિવેલા ખેતર જો દિવેલાવાળું લોગો મસ્ત આવી ગઈ છે દિવેલા સારા છે ઉત્પાદન જેટલું થાય એના પર આધાર પછી આ જો આખું ખેતર દેખાય છે ઘેર આવીએ એટલે ઘેર આવીને આપણે વાડીમાં તો જવું જ પડે ભાઈ એટલે આ શાકભાજી બધી દાણા ને બધું મિક્સ થઈ ગયું છે બધું બે રહી ગયું છે વાડીમાં અંદર જઈએ ને જોઈએ કેવું છે હાલત ઘેર આવે તો સ્પેશિયલ આ પલંગ હોય મેલીને જોઈ ગયો પણ આ દેખો અને આ એક વસ્તુથી જો હું ઘેર નતો ને પાઇપ કોઈ વારી છે ને કાપી ગયું છે ચાલુ કોણ કાપી ગયું છે એમાં ખબર તો પડી ગઈ છે પણ કશું કહેવું નથી એમાં એ જ વાડીમાં આવી ગયો તો દાંતેડું લઈને થોડી શાકભાજી લઈ ગઈએ માણસ તો ગાઈઝ રીંગણ લાગ્યો છે 6-7 જેવો 5-6 જેવો દેખો તમે આ મસ્ત રીંગણ થયો છે જો ગાઈઝ આટલી શાકભાજી નીકળી છે હજુ બીજી વેણીએ ગાઈઝ પાણી પાઈ દઈએ એટલે આ બધું રીંગણ ફ્લાવર હોય જો આ મેથી પાલક તુવેર રીંગણ બધી 500 રૂપિયાની શાકભાજી વેન લીધી ઘેર બેઠ મફતમાં તો ગાઈઝ વાગી જશે 10:30 થઈ જશે બાપરે મોડું થઈ ગયું થોડું જતા જતા એમ થાય કે ચા પી લઈએ ચા ઘરની ચા એટલે ઘરની ચા બનાવી દીધી ફરી ચા બા પીને નીકળી ગયા મોડાસા જઈને મળીએ